બે લક્ષણો આપણે જોઈ લીધા. આજે કેટલામું લક્ષણ છે? ટોટલ કેટલા લક્ષણો છે? પહેલું લક્ષણ શું હતું? ગુજરાતી બોલો ને, વાંધો ગુજરાતી બોલો. પછી બીજું વિભક્તિમાં ઉચ્ચતાને આજનું ત્રીજું વાક્ય આપું. મહાપદ 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 बड़े सम्माननीय पद वाला बड़े सम्माननीय पद वाला बड़े सम्माननीय पद वाला अद्भुत संदर्भों साथे આપણે આગળ વધી રહ્યા છીએ. અમારું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? કારણ કે માણસના વ્યક્તિત્વ ઉપર એનું કૃતિત્વ ઓટોમેટિક બનતું હોય. વ્યક્તિત્વ એ બેકગ્રાઉન્ડ છે અને હંમેશ માટે સારામાં સારો પદાર્થ પણ બેકગ્રાઉન્ડ થી જ દીપે છે. બેકગ્રાઉન્ડ ખરાબ હોય તો એની અમૂલ્ય વસ્તુ પણ બરાબર રહેતી નથી. હીરો હોય એ તાંબાની પેટીમાં ના જાય. શેમાં જવું પડે? સોનામાં જ જવું. પૂઠાણી આ જે ચાની પ્યાલી છે એની અંદર બાસુંદી ભરીને આપે કોઈ? એના ચાનું સ્નાન ઠીક છે પણ બાસુંદી આમાં ના ચાલે. એવી રીતના વ્યક્તિત્વનો વિકાસ, અમારા વ્યક્તિત્વનું ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ? જે સત્પુરુષ છે, સજ્જન માણસ છે, સારો માણસ છે એ ક્યારે દબાયેલો ન હોય. અમારી વૃત્તિઓની અંદર પરમાત્મા એ અપેક્ષા રાખે છે 84 લાખ યોનિની અંદર અત્યંત મહત્વની, અત્યંત દુર્લભ
મનુષ્ય કહેવાય તો આ મનુષ્ય જન્મ, અને એની અંદર પણ અદ્ભુત કહી શકાય એવું આર્ય ક્ષેત્ર, આર્ય ઉચ્ચ કુલ, જૈન ધર્મ અને અમને મળેલી બોડી, અમને મળેલું મન, આટલું બધું દિવ્ય મેળવ્યા પછી અંદર ખુમારી પેદા ના થાય. આજે જમાનાની સૌથી મોટી કદાચ કોઈ કરુણતા હોય તો એ છે કે આજના યુવાનોની અંદર તલવરાટ નામની વસ્તુ ખતમ થઈ ગઈ છે. એ પણ આપણા ક્ષેત્રમાં વિશેષ, છોકરો હોય કે છોકરી હોય, એની પાસેથી વ્યાયામ જ જતો રહ્યો, કસરત જતી રહી, એની પાસેથી માનસિક પ્રેશર એટલું બધું છે કે એ ઝાડ ખુલે, એ ફૂલ ખીલે એવી કોઈ અવસ્થા જ નથી. અમારી સંસ્કૃતિ એમ કે છે 6 વર્ષ સુધી દીકરો માત્ર ને માત્ર માતાની પાસે જ રહેવો જોઈએ, સ્કૂલ હોવી જ ના જોઈએ. અને એટલા માટે 2500 વર્ષનો ઇતિહાસ એવું કહી રહ્યો છે કે સામાજિક માળખાની અંદર, રાજકીય માળખાની અંદર જૈનો એ મહાજન ઉચ્ચતાને ધારણ કરનાર. જૈન એટલે મહાજન, મહાજન એટલે ઉચ્ચતા, મહાપદ, મહાપદની પર્સનાલિટીને ધારણ કરનાર. બહુ મહેનત થઈ છે. નંદ થઈ ગયા, એમાં નંદ રાજાની સમયની વાત આવે, શકડાલ મંત્રીની વાત આવે. માણસનું શરીર તો મજબૂત હોવું જ જોઈએ, કારણ કે એના આધારે જ એનું મન મજબૂત થવાનું છે. આજે સાવ ખેંચવા છોકરા હોય, મોઢા ઉપર તેજ ના હોય, તરવડાટ ના હોય, 3 મોમેન્ટમાં ઉભેલા હોય અને 5 જણ જતા હોય તો પણ કોનાથી ડરે? કોનાથી ડરે? મોમેન્ટ નથી ડરે. કેમ? શા માટે? જીમ વધ્યા પણ તાકાત ઘટી. અમારે ત્યાં જે જીમ હતા, અમારે ત્યાં જે કસરત હતી, ખાલી કબડ્ડી રમે ને તો પણ માણસ મજબૂત થઈ જતો. કેટલા વર્ષો થયા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લીધે? કેટલા યુવાનો છે ભારતમાં? 62 કરોડ. 62 કરોડ યુવાનો સ્પોર્ટના આટલા ખર્ચા પછી પણ હજી ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ અમે નથી મેળવી શક્યા. બરાબર છે? અમારા બધા સંદર્ભો છે. મહાજન જે હતું, મહાજન ઉચ્ચ પદ વાળું, રાજાની પાસે જઈને મહાજન ઉભું રહે એટલે રાજાને આવી જવું પડે. આ મારું લક્ષણ છે. સત્પુરુષ, એની ક્રેડિટ, એનું વ્યક્તિત્વ, એની આભા, એની પ્રભાવની હોય. પાલનપુરના નવાબની વાત આવે છે કે પાલનપુરની અંદર નવાબ હતો અને નવાબને મળવા માટે મહાજન ગયેલું હતું અને એટલામાં નવાબનો છોકરો અંદરથી જોરથી બોલ્યો, હે મચ્છીલાના. રાજા ઉભો થઈ ગયો, મહાજનની સામે એના દીકરાને હે લાફો મારતો. તમે શરમ નથી આવતી? અહીં કોણ આવ્યું છે? મહાજન આવ્યું છે. આટલો વટ હતો આપણો. માર્કેટમાં પહેલા સોનાનો ભાવ જૈન પાડતા, ડાયમંડ માર્કેટ એના હાથમાં હતું. અરે એનાથી આગળ વધીએ તો રાજા કોઈ પણ હોઈ શકે, પણ મંત્રી તો જૈન જ હોય. અમારી ઉચ્ચતા નાનપણથી અમારી શિખામણ એ હતી, નાનપણથી અમારું કૌવત એ હતું. આજે તો બિચારો 6 મહિના 12 મહિના 1.5 વર્ષનો થાય ને ત્યાં ગાડી મૂકી દે, અને ત્યાર પછી હાલત એની જોવા જેવી. એને આદર્શ કેમ હતા તમને કદાચ ખબર નહીં હોય. દિલ્હીના તખ્તો ઉપર વિક્રમાદિત્ય હેમુ નામનો વ્યક્તિ એ બાદશાહ મળ્યો હતો, અને બાદશાહ બન્યો તો એને કેવી મહેનત કરી ખબર છે? યાદ છે? સમ્રાટ ખારવેલનું જીવન યાદ છે? સમ્રાટ ખારવેલ કોણ? વિક્રમાદિત્ય હેમુ કોણ? શકડાળ મંત્રી કોણ?
उदयन मंत्री कौन, शांतनु मंत्री कौन, पेथड़शाह कौन, वस्तुवान कौन, तेजपाल कौन, तलवार लेने दौड़नारा आ બધા માણસો હતા. આજે અમારી પાસે શું, અમારી પેઢીની પાસે તાકાત કઈ? તમે જે ડિગ્રીની પાછળ દોડાવો છો ને, તો મોચી પણ ડિગ્રીમાં હોય અને આપણે બંને ડિગ્રીમાં હોય. આપણો દીકરો પણ ત્યાં જ હોય. સંદર્ભો સાવ ખતમ થઈ. કૌવક અમારામાંથી નીકળી ગયું, ખુમારી અમારામાંથી નીકળી ગઈ, અને ખુમારી હું જૈન છું, હું મહાજન છું. મારા સંસ્કારો, હું જે જગ્યાએ છું એ જગ્યા માટે મેં ખૂબ મોટું પુણ્ય ઇન્વેસ્ટ કર્યું છે. આ વસ્તુ મેં ભૂલી ગયા છે. અમારી બોડી લેંગ્વેજ જ અલગ, અમારી વેશભૂષા એ અમારી બોડી લેંગ્વેજને નિખાર લાવતી હતી. અને એ વેશભૂષામાંથી આવનારો માણસ હોય એટલે ઓટોમેટિક વાતાવરણમાં બદલાવ આવી જાય. આજે વસ્તુ અમારી પાસે નથી. ભંગી પણ તમારો ડ્રેસ પહેરીને બેઠેલો હોય અને તમે પણ એક ડ્રેસ પહેરીને બેઠેલા, બરાબર? ફરક પડે? પટેલ પણ એક ડ્રેસમાં હોય, તમે પણ એક ડ્રેસમાં હોય, હરિજન પણ એક ડ્રેસમાં હોય, લોહાર પણ એક ડ્રેસમાં હોય, કુંભાર પણ એક ડ્રેસમાં હોય, તમે પણ એક ડ્રેસમાં હોય. એની પણ લેંગ્વેજ એ હોય ને તમારી પણ લેંગ્વેજ એ હોય. સંસ્કાર અને ખાનદાન જે 72 પેઢીના ડીએનએ અમારી પાસે હતા એ ખતમ થઈ ગયા. સાગરજી મહારાજ કહી રહ્યા છે, ધર્મ તો બહુ દૂરની વાત છે, અહીંથી તમારે પ્રારંભ થવું પડશે. મહાપદને ધારણ કરનારો, એનું અસ્તિત્વ આવી રીતના હોય. એક સરસ મજાની પંક્તિ હતી, એક વો હૈ, એક બહુ સરસ મજાની પંક્તિ છે, યાદ રાખવા જેવી છે. એક વો હૈ जो माहौल में ढल जाता है, एक वो है जो माहौल में ढल जाता है. એક માણસ એવું હોય, વ્યક્તિત્વ એવું હોય કે જેવો માહોલ હોય એવો ઢોલ વગાડે, એવું નૃત્ય કરે, એવી રીતના આવી જાય. આમ તો આમ ને આમ તો આમ ને આમ તો આમ, જેવો માહોલ એવી રીતના એ બરાબર હોય, તૈયાર થાય. એક वो है जो माहौल में ढल जाता है. 10 માણસો ભેગા થઈને વાતોચીતો કરતા હોય, આપણા ખાતામાં તો 15 લાખ રૂપિયા આયા નથી, ગેસના ભાવ વધી ગયા, પેટ્રોલના ભાવ વધી ગયા, ધંધા બધા બંધ થઈ ગયા, એ બધી વાતો કરતા હોય. અને જાય એટલે હા યાર હકીકત છે, આપણે શું ધાર્યું હતું ને શું થયું, બેસી ગયા. સમજ્યા તમે? અને એક વો હૈ, पहली पंक्ति कही जाती, एक वो है जो माहौल में ढल जाता है. और त्यार पछीनी बीजी पंक्ति है, एक वो है जो माहौल बदल जाता है. ये જ વાતો ચાલતી હોય. એટલામાં પેલો આવે, બોલો ભાઈ શું ચાલે છે? કઈ એમને વાતો કરતા હતા. ખબર પડે છે ચાઇના વાળે આટલું મોકલ્યું અને મોદી આમ કરી નાખ્યું, પાકિસ્તાને આવું કર્યું અને આવો જવાબ આપી દીધો. આપણે ક્યાં પહોંચી ગયા? પહેલા ભારતને કોઈ ઓળખતું નતું, હવે આપણે ક્યાં જતા રહ્યા અને ક્યાં પહોંચી ગયા? હવે વર્લ્ડની અંદર ભારતનું નામ થવા માંડ્યું. પછી બધા બોલે હા સાચી વાત છે. સમજી ગયા? એ જ માણસો હતા. પહેલે કોણ હતું? માહોલ મેં ઢલ જાતા હૈ. અને હવે શું થયું? માહોલ બદલ જાય. નેગેટિવિટીને ખતમ કરી નાખે એ તમારું અસ્તિત્વ, તમારો નિખાર હોવો. આલતુ ફાલતુ વાતો એ ચાલે જ નહીં. અમારી ચોઈસ ઊંચી હોય. અમે કોણ છીએ? અમે જૈન છીએ. અમે કોણ છીએ? ઉચ્ચતાને ધારણ કરનારા છીએ. અમારા આખા સંદર્ભો બદલાયેલા હોય. દુનિયા આખી ચાલે, ઘેટાની સાથે ઘેટો ભળી જાય, એની વેલ્યુ નથી. ઘેટાની વચ્ચે સિંહ છે, તમે ત્રાણ રાખો અને ઘેટા થથરી જાય, એ તમારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ છે. લીડરશિપ એ અમારી જેનેટિક છે. શું લીડરશિપ? અમારો છોકરો જ્યાં હોય ત્યાં લીડર હોય. સમજ પડે છે? તમને એવું લાગે છે તમે જે છોકરાને શિક્ષણ આપી રહ્યા છો એમાં તમારો બાળક લીડર થાય? લાગે છે? નિસ્તેજ ચહેરા, એની કોઈ છાતી જ નહીં.
એના અવાજમાં કોઈ વચન જ નહીં, અંદરનો અવાજ જ ના આવી શકે. સિંહની સામે લલકારનારા માણસો આપણે શાકુંતલ કાવ્યમાં આવે, શકુંતલાનો દીકરો હતો ભરત, જંગલની અંદર હતો, નાની ઉંમર હતી. કેટલી ઉંમર? 6-7 વર્ષની ઉંમર હતી. અને ત્યાં બેઠો હતો અને દુષ્યંત એ શિકાર કરવા માટે જંગલમાં આવેલો હતો. સંદર્ભો જૂના બધા ભૂલાઈ ગયેલા હતા. આ અભિશાપ હતો અને ઝાડમાંથી જોઈ રહ્યો હતો. તેને શું દ્રશ્ય જોયું છે ખબર છે? શું દ્રશ્ય જોયું? સિંહને સુતેલો રાખેલો હતો અને કે મોઢું ખોલ, મોઢું ખોલ. અને સિંહ મોઢું ખોલે. શાંતિથી રાખજે, મારે બધા તારા દાંત ગણવાના છે. અને નાનો 6 વર્ષનો બાળક સિંહના દાંત ગણતો. ખબર પડે છે અમે શું કરીએ છીએ? અમારું ગર્ભ સંસ્કરણ શું હોય, અમારી પ્રતિભા શું હોય. સાધુજીના ઉપાસને પારણામાં ઝૂલતા 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 12 અંગ કંઠસ્થ થઈ જાય એ અમારો ડીએનએ છે. પણ તું ભદ્રસ્વામી સાધુ ભગવંતોનો સ્વાધ્યાય કરે અને ત્યાં પારણામાં ઝૂલતા ઝૂલતા એ સાંભળે અને કંઠસ્થ થઈ જાય. આ અમારી અંદર બુદ્ધિ પ્રતિભા હતી, અમારું શૌર્ય હતું. દુષ્યંત ગડગડો થઈ ગયો. કેવો દીકરો, આ કેવો છોકરો છે. અમુક એને બિચારાને એવો દબાઈ નાખો છો, તમારી ઈચ્છાઓની અંદર એને એવો દબાઈ નાખો છો. તારે જન્મે ત્યારથી તારે ડોક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું છે, તારે સીએ બનવાનું છે. હવે પછી એને ધસડો ધમધમાઈ. એ શું બનવા માટે આવ્યો છે, એના કેટલાક વર્ષ તો તમે એને આપો. એને શોધો તો ખરા કે કોણ છે, શા માટે આવ્યો છે, એની પ્રતિભા કઈ છે, કયું કામ કરીને આવ્યો છે, એના અનુસંધાન જોડી આપો. ખ્યાલ આવે છે? હિંમત તો અમારી પાસે હોવી જ. પેથર શા પૂજા કરે અને રાજાને બોલાવો હવે ના કહીને નહીં મળવું અમને. વસ્તુઓ તેજપાલ ધોળકરમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતાની સાથે સૈનિકોને પકડી લે અને રાજસભામાં લઈ જાય. રાજસભામાં રાજા બેઠેલો હોય અને એ એની સામે ઉભો રહે. અને તે વખતે એને તું મહારાજ અમારો ગુનો કયો છે, મને કેમ પકડવામાં આવેલા છે? તમારો કોઈ ગુનો નથી, પરંતુ તમે અમારા માટે પૂજ્ય છો. કેમ, શું થયું? મને અમારા ક્ષેત્રદેવે સપનું આપ્યું છે, તમને મંત્રી પદ આપવાનું છે. અને થાળી મંગાવી, થાળીમાં મંત્રી મુદ્રા અને એની તલવાર એની સામે લઈ લો. કોઈ સંદર્ભ નથી. કોણ છે, કઈ જ્ઞાતિનો છે, ક્યાંથી આવે છે, કાંઈ જ નહીં. રાજાને સપનું આવે કે આવતીકાલે સવારે 2 પુણ્યવાનો તમારા ગેટમાં સૌથી પહેલા સૂર્યોદયના સમય પ્રવેશ કરે એને મંત્રી બનાવી દીધો. મહામંત્રીની મુદ્રા સામે આવી. બંને ભાઈઓ એકબીજાની સામે જોયા પછી રાજાને જોયું છે. મહારાજા બોલો, તમે નહીં લીધું, અમારી શરત છે. ખ્યાલ આવે? આજે કુમારી આપણને ક્યાંય જોવા નથી. શ્રી સંઘના આગેવાનો હોય, કેટલો મોટો આનંદજી કલ્યાણજી પેઢીમાં ટ્રસ્ટી થવું એટલે કેટલી મોટી વાત છે. અને છતાં પણ એમની પાસે તમે જુઓ ને કહું જ જુઓ તો સાવ પાણીમાં બેઠા. એક જ પુણ્યાત્માએ અમે પ્રાર્થના કરી કે સિદ્ધાંત મહાતીર્થમાં આદિશ્વર દાદાને 500મી સાલગીરી આવી રહી છે અને મારી એવી ભાવના છે કે આદિશ્વર દાદાનું શિખર એ આખું સોનાથી મારે મઢી દેવું છે. જેમ સ્વર્ણ મંદિર છે, અંબાજીનું મંદિર સોનાથી મઢાય છે, સોમનાથનું મંદિર સોનાથી મઢાય છે, તો આપણા દાદા આદિશ્વર દાદાનું મંદિર મારે સોનાથી આખું શિખર આખું સોનાથી મઢી દેવું છે. મને આદેશ આપવામાં આવે. ના પછીનું રક્ષણ કોણ કરે? બોલો.
શું કહેવાય ખબર છે? અમારી પાસે તાકાત. જૈનોના ઘરમાં ચોરો પણ પ્રવેશી ન શકે એ તાકાત અમારી હતી. શાંતિદાસ શેઠ હતા, દિલ્હીનો બાદશાહ. એને સુબોની મેળો હતો અને સુબાએ શાંતિદાસ શેઠને હેરાનગતિ ચાલુ કરી. શાંતિદાસ શેઠે તો ઠીક છે, અને હવેલી બંધ કરી નાખી. હવેલી બંધ કરીને બહાર નીકળી અને એ બાદશાહને ખબર પડી કે શાંતિદાસ શેઠ આવું છે ને, કઈ નહીં, મારે તમારી હેલ્પ નથી જોઈતું. અને સૈન્ય બનાવ્યું. શાંતિદાસ શેઠનું સૈન્ય પોતાને અમદાવાદમાં કર્ણાવતીની અંદર આવ્યું અને એ સુબાને એવો હરાયો. સુબાએ દિલ્હી સમાચાર મોકલ્યા બાદશાહને કે આવી રીતના મારા માટે હુમલો થયો છે. અને બાદશાહે જોયું હુમલો કરનાર કોણ છે? શાંતિદાસ શેઠ છે. તું જ રોંગ હોય, શાંતિદાસ શેઠ રોંગ થાય જ. ખ્યાલ આવે? આ કોણ સંદર્ભ હતો? જૈનોનો ઇતિહાસ તો વાંચો યાર. ફકીભાઈ કોણ થઈ ગયા, ટીકા પ્રેમચંદ કોણ થઈ ગયા, શાંતનુ મંત્રી કોણ થઈ ગયા, ઉદયન મંત્રી કોણ થઈ ગયા, કપડદી મંત્રી કોણ થઈ ગયા, વજ્ર સ્વામી કોણ થઈ ગયા. અમારી ડીએનએ કયો છે અને અમારા બાળકો પર તે જ નામની વસ્તુ નામ અમારી કોઈની નથી મળ્યો. બધા મારા સાહેબ એક્ઝામ છે, પર્સન્ટેજ આવશે કે નહીં, માર્ક્સ એક્ઝામ છે, પર્સન્ટેજ આવશે કે નહીં આવે, એ માણસની પાસે નથી તો કોઈ સંદર્ભ, કોઈ આમ શરીર એવું પણ નથી, બોલવાની સ્પીચ એવી નથી, આંખોની તાકાત એવી નથી કે સામેનો માણસ ક્યાં ડર થઈ જાય. હજારો વર્ષોથી લીડરશીપ ભોગવનારા આપણે અત્યારે ઘેટાની જેમ દોડી રહ્યા. હજારો વર્ષોથી જે પણ ગામ હોય, પણ વાણિયાનું એક ગામ હોય, જૈનનું એક ગામ હોય, એટલે આખું ગામ એવું કે મહાજન છે અમારે. બરાબર? જાજન શેઠ હતા. કેવા માણસો હતા? જાવર શાહ, જગડુ શાહ, ભામા શાહ, આ બધા સંદર્ભો કોના છે? કોના છે? આ કોણ છે? જૈન મહાજન. કાયમ માટે અગ્રેસર હતા. અને છતાં પણ આજે આપણે કેટલા પાછળ પડી ગયા. કારણ છે રેસમાં દોડ્યા, સ્પર્ધામાં દોડ્યા. રેસમાં દોડનારો માણસ ક્યારે પણ આગળ આવી શકતો જ નથી. અમારો નિખાર કંઈક અલગ હોવો જોઈએ. 6 વર્ષ સુધી એને માત્ર પોતાની માતાની પાસે જ રહેવાનો અધિકાર છે. 2.5 વર્ષ સુધી માત્ર માતાનું દૂધ જ પીવાનો અધિકાર છે. અને 6 વર્ષ સુધી માતાના સંસ્કારો પામ્યા પછી 7મા વર્ષે એ આશ્રમમાં જાય, ગુરુકુલમાં જાય. અને ગુરુકુલમાં 3 વર્ષ સુધી માત્ર ને માત્ર એની અંદર રહેલા ડીએનએ ખોલવાની કોશિશ થાય. કોઈ બંધન નહીં. જ્યારે આવું હોય ત્યારે આવો, જ્યારે ના આવું હોય ત્યારે ના આવો. 1, 2, 3, 4, 5, 10 ક્લાસ હોય, એમાં જે ભણવા જેવું હોય. આજે મારે ગણિત ભણવું છે તો ગણિતમાં જાય, આજે મારે ડ્રોઈંગ ભણવું છે તો ડ્રોઈંગમાં જાય, આજે મારે સંગીત ભણવું છે તો સંગીતમાં જાય, અત્યારે મારે કસરત કરવી છે તો કસરતમાં જાય, આજે મારે પુસ્તક વાંચવું છે તો પુસ્તક વાંચે, આજે મારે સારા અક્ષર કરવા છે તો લિપિમાં જાય. સમજાય? આ બધી મેથોલોએ છે ને આપણો દાટ વાળ્યો છે. દરજીને પણ એક જ ક્લાસ, દરબારને પણ એક ક્લાસ, હરિજનના છોકરાને એક જ સંદર્ભો, એક 7 વિષયો, અને તમારા દીકરાને પણ 7 વિષયો. તમે મુશ્કેલ ક્યાં મૂક્યા? એની સાથે એ 7 વિષયો, એ ગણિત, એ વિજ્ઞાન, બોલી દઉં એ 7 વિષયો એ પણ ભણે, તમારો દીકરો પણ ભણે. અને વળી પાછો કાયદો એવો કે એને 55% હોય, 35% હોય તો પણ એડમિશન મળી જાય. તમારા દીકરાને 80% હોય તો એડમિશન ન મળે. હવે સાયકોલોજીકલ એ દીકરાને થાય શું? સમજ પડે તમને? પેલા 55% હોય તો પણ એને એડમિશન મળી જાય, અને તમારા દીકરાના 85-82% હોય તો પણ ન મળે. અને છતાં પણ અમારા જૈનો અમારી સ્કૂલ ખોલી નથી શકતા.
બરાબર છે? અમારી કોઈ યુનિવર્સિટી નહીં, અમારી કોઈ કોલેજ નહીં, અમારી કોઈ સ્કૂલ નહીં, બહુ તો પૈસા આપીને તકતી મારીને છૂટા થઈ. આમાં ના ચાલે. તકતી મારીને છૂટા થઈ જવાથી અમારું ખાનદાન બહાર નહીં આવી શકે. મેં હમણાં થોડાક દિવસ પહેલા કીધું હતું, 70 વર્ષ થઈ ગયા, 75 વર્ષ થઈ રહ્યા આઝાદીને. આ વખતની સંસદની અંદર 527 સીટો ને એની અંદર એક પણ જૈન સીટ જૈની નથી, એક પણ સીટમાં જૈન નથી. આ પહેલી વખત. અને તમે કહો આઝાદી થયા પછી હાલત એ હતી, જવાહરલાલ નહેરુ અને ગાંધીજી એ લિસ્ટ કરે અને લિસ્ટની અંદર આ જૈન, આ જૈન, આ જૈન, આ જૈન, આ જૈન, અને આનો ગવર્નર બનાવો, અને આનો સીએમ બનાવો, અને આ કરો, અને આ કરો, એમ કરીને 20 વ્યક્તિઓ આઝાદી પછીના સૌથી પહેલા સ્વાતંત્ર્યની અંદર 20 થી 30 જણ જઈને લેવામાં આવેલા. કસ્તુરભાઈને પણ નિમંત્રણ થયું હતું, તમે આવો અને ગુજરાતના ગવર્નર તમારે બનાવી, સીએમ બનાવી. કેટલો મોટો ઉદ્યોગ અમારા હાથમાં, કપડા તો જૈનોના હાથમાં, સોનું તો જૈનોના હાથમાં, ડાયમંડ તો જૈનોના હાથમાં, આ બધું આપણા હાથમાં. આજે શ્રેષ્ઠ ધંધા ગણાય એ કોઈ પણ આપણા હાથમાં. ખબર પડે કેવો બેઠેલો હોય જૈન, એનું તેજ કેવું, અમારો નિખાર કયો હોય. અમને સંગીત આવડવું જોઈએ, અમને ઘોડેસવારી આવડવી જોઈએ, અમને તીરંદાજી આવડવી જોઈએ, અમને રાઇફલ ચલાવતા આવડવી જોઈએ, અમને પ્લેન ચલાવતા આવડવું જોઈએ. દુનિયાના કોઈ પણ ઊંચા ક્ષેત્ર એવા ન હોય કે જે ક્ષેત્રમાં જૈનોનો પ્રવેશ ન હોય. સ્પોર્ટ હોય, આર્ટ હોય, રાજનીતિ હોય, અરે સામાન્ય સમાજની વ્યવસ્થા હોય. પહેલા અમારે છે ને પોલ્યુશનમાં માંસાહાર બંધ કરાવવો નતો પડતો, કતલખાના બંધ કરાવવાનો હોય જ નહીં. ભાઈ આખા ગામમાં તમારો રિવાજ, આખા ગામમાં તમારો પ્રભાવ એવો હતો, ભાઈ જૈનોના પોલ્યુશન છે, આપણે માછલી નહીં પકડાય. જૈનોના પોલ્યુશન છે, આપણે ત્યાં કતલખાના બંધ થશે. જૈનોના પોલ્યુશન આવે છે એટલા માટે બંધ થશે કારણ કે આખું વર્ષ જૈનોના કારણે જ એને સુખ મળતું. સમજ્યા? આપણી એક વેલ્યુ હતી. મહાજન દરબારમાં જઈને ઉભું રહે પછી કોઈ વાત જ ન હોય, કોઈ સંદર્ભ જ ન હોય. અને એટલા જ માટે સગડાલ મંત્રીએ પોતાનું સમર્પણ કર્યું છે, પરંતુ અમારું અસ્તિત્વ રહેવું જોઈએ. કપરદેવ સમર્પણ કર્યું છે, અમારો ધર્મ રહેવો જોઈએ. ઉદયન મંત્રીએ હેમચંદ્રાચાર્ય ભગવંતે કેટલી કુને વાપરીને પણ અમારો જૈન એ અહીંયા હોવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી થોડી પૂરો સાધુની પણ થઈ છે. જે ક્ષેત્રમાં અમારે ન બોલવું જોઈએ, અમારી ચાંચ ન ડૂબતી હોય ત્યાં અમારે બંધ જ રહેવું જોઈએ. અમે સામાજિક વ્યવસ્થાની અંદર દખલગીરી કરી દઈએ, રાજકારણમાં જવું એ પાપ છે. અને કઈ કે સૈનિક મહારાજા અમારા રાજા હતા, ભગવાન એના ગુરુ હતા. ભગવાને કોઈ દિવસ સૈનિક એવું ન કીધું સૈનિક છોડી દે રાજકારણ, છોડી દીધું. બોલો ને. અને કઈ બેસી કે નગર સેવક પણ નહીં બનવાનું. એટલે પણ તમારી વોટ બેંક નહીં હોય તો ચાલશે શું? ખ્યાલ આવે છે? એટલે તમારો અવાજ કેટલો બોલો. જય ભીમનો અવાજ વધારે કે જય જીનેન્દ્રનો અવાજ વધારે? બોલો જલ્દી. કેમ? અહીં કોઈ બુદ્ધ હતું જ નહીં. બુદ્ધોનો તો ખસડીને બહાર કાઢી નાખ્યા. 900 વર્ષ પહેલાની ઘટનામાં બુદ્ધોને અહીંથી એટલે કે હિન્દુસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા હતા. અને આજે જે જય ભીમ અને જય બુદ્ધિસ્ટ બોલે છે એ લોકો ખરેખર બુદ્ધ નથી. ઇન્ડિયામાં રહેલા જેટલા મુસલમાનો છે એમાંથી 80% મુસલમાનો એ મુસલમાન ન હોય. ખ્યાલ આવે છે? કોણ છે બધા? કોણ છે? હિન્દુ હતા. અને જેટલા હિન્દુઓ છે એ બધા હિન્દુ પણ નહોતા. એમાં કોણ હતા? તમને લખ્યા આપું, કેટલી જ્ઞાતિઓ લખ્યા આપું. અગ્રવાલ, જૈન, કેટલી જ્ઞાતિઓ છે કે આખી જ્ઞાતિ જૈન હતી. આજે બધું
બદલાઈ ગયું. અમે ઓછા થતા ગયા અને એમ કરતા કરતા અમારો સંદર્ભ સાવ બદલાઈ ગયો. રાઘવજી મહારાજ કહે છે મહાપદ, તમે ઉચ્ચ પદને ધારણ કરનારા હોવા જોઈએ. ઉચ્ચ પદને ધારણ કરવાનું એટલે એનો અર્થ એ નહીં કે કોઈને દબાવવા, પણ તમારું દિલ એવું હોવું જોઈએ, તમારું શૌર્ય એવું હોવું જોઈએ. કોઈ માણસ તમારે ત્યાં એમને આવી જ ના શકે. તમારો વૈભવ એવો હોય, તમારો પોશાક એવો હોય, તમારી ભાષા એવી હોય, તમારી છટા એવી હોય કે માણસ ઓટોમેટિક શાંત થઈ જાય. ડેવલપમેન્ટ છે. લીડરશિપ એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. શું કહું છું? લીડરશિપ એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અમે લીડરના ખાનદાનના છીએ. અમે જ્યાં હોઈએ ત્યાં કેવા હોવા જોઈએ? બોલો તો ખરા, લીડર હોવા જોઈએ. આ અમારી પાસેથી સાવ હકીકતમાં આ સંદર્ભ તો છે ને શિબીનો સંદર્ભ છે. હકીકતમાં આ સબ્જેક્ટ કયો છે? શિબીનો સબ્જેક્ટ છે. અમે ક્યાં જતા રહ્યા છે? અમારું એજ્યુકેશન ક્યાં જતું રહ્યું છે? અમારી બોડી લેંગ્વેજ કેમ આવી થઈ ગઈ છે? સાવ નિસ્તેજ કેમ? એક ફૂંક મારીને ઉડી જઈએ એવા અમે કેમ? ક્યાં કશીક ભૂલ થઈ છે? ક્યાં કશીક ભૂલ થઈ છે? અને એ ભૂલનું પરિણામ એ છે કે અમે આજે ધીરે ધીરે નીચે આવતા હોય ઘેટાની પાછળ દોડતા થઈ. પહેલા અમે એક આદર્શ હતા. જૈનો શું કરે છે? જૈન એટલે શેઠ, એ ઓટોમેટિક શબ્દ હતો. હજી પણ અમે વિહાર કરીએ, ગામડાઓમાં જઈએ અને ગામડાઓમાં એક ઘર હોય ને, બે ઘર હોય ને, પણ આખું ગામ કે મહારાજ શેઠનું ઘર આગળ છે, શેઠનું ઘર આગળ છે, શેઠનું ઘર આગળ છે. આ બકુલ ત્રિપાઠી આ બધા બહુ મોટા મોટા લેખકો છે. એમની સાથે જયારે મળવાનું થાય ને કે મારા તમે લોકો ગજબ કર્યો હતો. બધું શું થયું હતું બોલતો ખરા? તો જૂની અમારી કોઈ પણ વાર્તાઓને એવું જ હોય. એક બ્રાહ્મણ દરિદ્ર હતો અને એ શેઠની પાસે ગયો અને શેઠ જૈન હતો. કાયા માટે તો બહુ શેઠ જ હો અને અમે કાયા માટે દરિદ્ર. જોઈ લે ભાઈ, આજે પણ જોઈ લે. જેટલી પાંજરાપોળો છે એમાં સર્વે કરી લે. તમે દરિદ્ર નથી તો કોણ? હજી પણ તમને 10 રૂપિયા 10,000 રૂપિયાનો ચેક આપે તો ઊંચા નીચા થઈ જાઓ. અમારો ચેક છે 10,000 લઈને સીધા પાંજરાપોળમાં આપી દે, જીવદયામાં આપી દે, મૂંગો કોઈ રિફંડ થયા વગર પક્ષીઓમાં આપી દે, પશુઓમાં આપી દે. આના કારણે અમે શેઠાઈ ભોગવીએ છીએ. શ્રેષ્ઠોમાંથી શેઠ શબ્દ છે. કયો શબ્દ છે? શ્રેષ્ઠ. અમારા આખા નગરમાં શ્રેષ્ઠ કોણ? તો આ શ્રેષ્ઠ માંથી કયો શબ્દ આવી ગયો? શેઠ આવી. અમે બધા કોણ છીએ? અને પેલો લાઈનમાં ઉભો રહે. ઇન્ટરવ્યુ માટે તમારો છોકરો 10 વર્ષ સુધી ભણે ગણે 10, 15, 25 લાખ રૂપિયા ખર્ચા પછી હવે ઇન્ટરવ્યુ માટે ઉભો રહે અને એની બાજુમાં પેલો ઉભો હોય અને અરે તમારે ઇન્ટરવ્યુ નહીં, તમારા માટે ઇન્વિટેશન આવવું જોઈએ, વેલકમ. ખબર પડે છે? તમારું ભણતર આવું થવું જોઈએ, તમારા દીકરાનો નિખાર આવો થવો જોઈએ. સામેથી એપોઇન્ટમેન્ટ આવે, તમારો દીકરો આવો તમારા બીજા કોઈને જોઈતો નથી. આજે એવું ખરું? કેમ નહીં? મૂળમાં સ્ટડી કરવાની જરૂર છે. આજે અમને અંતર નિરીક્ષણ કરવાની વાત કરી છે. લીડરશિપના 4 ગુણ બતાવ્યા છે. કોણ લીડર બની શકે? લીડર કોણ બની શકે? લાયન્સમાં પ્રમુખ બની જવાથી લીડર થવાતું નથી. જેસેસમાં પ્રમુખ બની જવાથી લીડરશિપ થવાતું નથી. કોઈ ફેડરેશનની અંદર અધ્યક્ષ બની જવાથી થતું નથી. મૂળભૂત એની પાસે ગુણો હોવા જોઈએ. નરેન્દ્ર મોદી કબૂલ કર્યા, હું જૈનોના સંદર્ભમાં બહુ જ રહ્યો છું અને એ સંદર્ભના સંસ્કારો આજે પણ મારી પાસે છે. અને હકીકતમાં તમને કહું, જે સાધુની તાકાત છે ને બહુ મોટા ઓર્ગેનાઇઝેશન કરતા પણ વધારે હોય. ગમે તેવો મોટો માણસ હોય, જૈન સાધુની કેળવણી એવી છે. હજી અમારી પાસે કેળવણી છે કે દબાણો ન રહે. અને એમાં પણ અમારું કહું, સાગર સમુદાયની તો આ જીનેટિક છે. કોઈ પણ સંદર્ભ હોય, શાસનનો હોય, રાષ્ટ્રનો હોય, સાગર સમુદાયનો સાધુ હોય તો એનો અવાજ આયા વગર રહે જ નહીં.
100 सुनार की एक लुहार, समझी गया था? 100 सोनार की एक लोहार. બાદ રિક્ષા આપી. સાગરજી મહારાજ આજે બેઠા છે ને, એમનું વ્યક્તિત્વ એવું હતું, દેશમાં કોઈ પણ પ્રશ્ન હોય, ગાંધીજી સ્વયં એમની પાસે 2 વખત આવ્યા હતા અને એ વિનંતી કરી કે હવે અમારી આ લડત પૂર્ણતાને આરે છે, અમારે કેવી રીતના ભારતને આગળ વધારવું, અને એમને એક સૂત્ર આપ્યું હતું, યાદ રાખવાનું. નહેરુ ઉદ્યોગની વાત કરતા હતા, આપણે આટલી ખાંડની ફેક્ટરીઓ ખોલવી છે, આપણે આવી ફેક્ટરીઓ ખોલવી છે, આપણે આમ ખોલવું છે, આવી બધી વાતો લઈને ગાંધીજી આવ્યા હતા કે આ નીતિ પર ચાલવાનું છે. અને સાગરજી મહારાજે કીધું, ગાંધીજી યાદ રાખજો, ઉદ્યોગથી અમારો વિકાસ નહીં થાય, ઉદ્યમથી અમારો વિકાસ થશે. ખ્યાલ મોબાઈલ એ ઉદ્યોગનું પરિણામ છે. મોબાઈલ એ ઉદ્યોગનું પરિણામ છે. સ્કૂટર, ગાડી એ ઉદ્યોગનું પરિણામ છે. મોટા મોટા બિલ્ડિંગો એ ઉદ્યોગનું પરિણામ છે. રોડો એ ઉદ્યોગનું પરિણામ છે. અને એની સામે આપણે નિસ્તેજ થયા. આટલો વરસાદ પડ્યા પછી પણ ગરમી કેમ છે બોલો? કારણ બતાવો. કારણ બતાવો. શું કયું પોલ્યુશન? પોલ્યુશન નહીં, જમીનની અંદર પાણી જાય એવી જમીન ક્યાં રાખી છે? બોલો. પહેલા તમારા ઘરની બહાર પડ્યું હતું, વાડો હતો, ત્યાં જમીન હતી, વરસાદ પડે એ જમીન અંદર શોષી લે. બરાબર? અહીંયા તો બાર બધે રોડ, બરાબર, અને તમારા કેમ્પસમાં બધે પીવા. વરસાદ આટલો પડે પણ તમારી જે જમીન છે, જમીનમાં પાણી જાય ખરું? સીધું જાય ગટરમાં અને પાઇપલાઇનથી જતું રહે 10 કિલોમીટર દૂર, 15 કિલોમીટર દૂર, અને ત્યાં જઈને દરિયામાં ભળી જાય. આ પાણીનો યુઝ તમે કરી શકો છો ખરા? તમારી ધરતી કરે છે ખરી? હવે આને ઉદ્યોગ અને વિકાસ બોલો. એસી તમને ઠંડક જેટલી આપે છે ને, એના કરતા 10 ગુણી ગરમી બહાર એન્વાયરમેન્ટમાં છોડે છે. ખ્યાલ આવે છે? અને આ ગરમી વધતી જશે, એસી વધતા જશે, અને જેટલું વધતું જશે એટલી બહારની ગરમી બોલો જલ્દી. આ બધું આપણે સમજીએ છીએ. આ કોનું પરિણામ? ઉદ્યોગનું પરિણામ. મોબાઈલથી માણસના માઇન્ડનો વિકાસ થયો. ગઈકાલે પોસ્ટ આવી છે જબરદસ્ત. સાત વર્ષના છોકરાએ સુસાઇડ કરી. ખબર છે? ખબર છે? કેટલાને ખબર છે? શેના માટે એને સુસાઇડ કર્યું? મોબાઈલની અંદર ગેમ રમી રહેલો, અને એમ રમતા 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 એ 40,000 રૂપિયા હારી ગયો. હવે 40,000 રૂપિયા એના માટે આટલો મોટો હતો, અને આ રૂપિયાનું વગર હવે હું શું કરીશ? હું હારી ગયો. એને એની મમ્મીને ચિઠ્ઠી લખી, અને ચિઠ્ઠી લખીને એ છોકરાએ શું કર્યું? સુસાઇડ કર્યું. કેટલા વર્ષનો? 13 વર્ષનો. તમારો છોકરો મોબાઈલ સરસ રમે છે? બોલો જલ્દી. તમને આવડે કેમ રમતા? તમારા દીકરાને આવડે? પછી સુસાઇડ તમે કરો કે દીકરો કરે? અને પછી રડે પણ? છોકરો રડે કે માં રડે? શું હાલત છે? આ વિકાસ કર્યો. આ સાગરજી મહારાજે ગાંધીજીને કીધું હતું, ગાંધીજી ઉદ્યોગ નહીં, ઉદ્યમ પ્રધાન અમારી જીવન શૈલી રાખજો. અને જો ઉદ્યમ પ્રધાન હોત તો તમારા છોકરા વધુ ડિપ્રેશનમાં છે કે ગરીબોના છોકરા વધુ ડિપ્રેશનમાં છે? જલ્દી બોલો. ડિપ્રેશનની અંદર જેની પાસે સુખ છે એ છે કે જેની પાસે દુઃખ છે એ છે? શિક્ષણ શાસ્ત્રી પણ છે ને, અંગૂઠા છાપ હોય, અને શિક્ષણ મંત્રી હોય. આ મૂળભૂત અમારે વિકાસ કરવાનો છે. મહાન મોટા સ્થાન વાળો જન્મ્યો એટલે એની રિસ્પેક્ટ આખી દુનિયા કરતી હોય. આવા સંદર્ભની અંદર આ સૂત્ર કહેવાયેલું છે, અને એ સંદર્ભની અંદર આપણે આ સૂત્રને સમજીને આના 4 લક્ષણો છે લીડરશિપના. પહેલું લક્ષણ છે એ માણસની અંદર સહન કરવાની તાકાત હોવી. લીડર બનવું છે તો તમારી પાસે શું જોઈએ? પહેલું
શું જોઈએ? આપણે માટે કહેવત કે મોભને ખીલા વાગે. બકુલભાઈ ગભરાવાનું, મોહ છે તો ખીલા તો વાગશે, પરંતુ લીડર એ જ બની શકે. એની પાસે પહેલો જેને વ્યક્તિત્વ નિર્માણ કરવું છે, લીડરશીપ જોઈએ છે, એને સહન કરવાની તાકાત હોવી જોઈએ. અને જે સહન કરે છે એ માણસ લીડર બનવા માટેનું એક પગથિયું આગળ વધે છે. કારણ કે સહન કરવું એટલે શું? ટેમ્પરરી જ હોય. દુઃખ ક્યારે પરમેનન્ટ હોતું નથી. બીજો ગુણ, તમારે લીડર બનવું છે, તમારી અંદર સ્વાર્થનો અભાવ હોવો. તમારી વાતોમાં, તમારા કામમાં મારું નામ થઈ જાય, મારું આમ થઈ જાય, મારું આમ થઈ જાય, મારી વાવા થાય. લીડરશિપ જો બની લેવી હોય તો મારે આ બીજો ગુણ કાઢી નાખવો પડે. જશ હંમેશ માટે સામેના પક્ષને આપો. જેટલાને તમે જશ આપશો એટલાના મોઢે તમારા વખાણ થશે, તમે ઓટોમેટિક આગળ થવાના. પરંતુ આ ગણિત કોઈ સમજતું નથી. મારો ફોટો આવ્યો કે નહીં, મારું નામ આવ્યું કે નહીં, એને મારા વખાણ કર્યા કે નહીં, મારું નામ બોલ્યા કે નહીં. લીડરશિપ જોઈએ છે. જશ બીજાને ખૂબ આપો. તમે ન હો તો ચાલે જ નહીં. આ તમે છો તો આ બધું થયું. ખ્યાલ આવું બોલે તો એનું નામ બોલનારા કેટલા? એનું નામ બોલનારા કેટલા? જેટલા છે બધા. લીડરશિપનો બીજો ગુણ કયો છે? સ્વાર્થનો અભાવ, બીજાને જશ આપવાનો. હું જ ખાઈ જાઉં, હું જ ખાઈ જાઉં, હું જ ખાઈ જાઉં એ નહીં. ખ્યાલ આવે છે? છોકરાઓને થોડુંક આવું શીખવાડો દોસ્ત. અંદર નિખાર લાવો, એને જીવવા દો, એની રીતે જીવવા દો, થોડોક ટાઈમ એની રીતે જીવવા દો. એમાં જે લઈને આવ્યો છે એને બાપ નિખારવા. પહેલેથી એના ઉપર બોજ ના આપી દો તમારી ઈચ્છાઓ. આ બીજો ગુણ છે કે જસ બીજાને આપો, પોતાનો સ્વાર્થ એમાં ન રાખો. ત્રીજો ગુણ છે, નાનામાં માણસનું કામ હોય તો પણ તમે ના નથી પાડતા. એટલે નાનામાં નાના માણસને પણ એવું થાય કે મારું કામ આ કરી નાખશે, એટલે અન્ય માટે ઘસાતા શીખો. ચાલ તો બાજા પછી વાત. અચ્છા, તારે કામ શું છે? એક કામ કરીશ, અમને જરા મોડું થાય છે, પણ હું તને સાંજે મળું છું, કાલે મળું છું. અને કાલે એટલે કાલે મળી જાય એટલે તમે જાઓ. એટલે 1 મિનિટ, તું શું કહેતો? કઈ નહીં, પતી ગયું છે. કાલે મેજોરિટી નાના માણસો કામ તમારી સાથે ઉભા રહેવાથી પૂરા થઈ જતા હોય છે. નાના માણસોનો કામ તમારી સાથે ખાલી ઉભા રહીને તમારો સ્મેલ આપવાથી ઘણા કામો પતી જાય છે. તમે ખાલી 2 મિનિટ સ્મેલ આપીને હસી લો, કેમ છો, કોઈ કામકાજ છે, મને ખબર છે સાધુજીમાં જ કોઈ પણ કામ કરે હું કઈ કરી શકવાનું નથી. મારે કોને કહેવાનું? દિવ્યેશભાઈ કહેવાનું. મારે કોને કહેવાનું? ગોકુલભાઈ કહેવાનું. હું કઈ કામ કરવાનું પણ છતાં પૂછે કેમ કઈ કામકાજ છે, કેવું છે, સારું છે ને? આપણું તો મફતમાં નહીં. અને હકીકતમાં કહું છું, લીડરને હંમેશ માટે કામ કરવાનું હોતું નથી, એને ખાલી સિમ્પથી આપવાની. ત્રીજો ગુણ સિમ્પથી. પહેલું કયું? બીજું સ્વાર્થ નહીં. ત્રીજું કયું? હમદર્દી. કોઈ પણ વ્યક્તિ આવે એની સાથે હમદર્દી આપવાની. ઓકે, એક માણસ તમે જોયો છે, જ્ઞાતિમાં 750 ઘર છે. કોઈના પણ ઘરે મરણ થાય તો વગર આમંત્રણે પહોંચી જ જાય. સમજો? કોઈના પણ ઘરે મરણ થાય, લગ્નમાં ન જવાય તો સોરીનો પત્ર લખી દે, પણ મરણ થાય તો હંમેશ માટે ભલે વિધવા બહુ ગરીબમાં ગરીબ માણસ હોય અને એ માણસને ત્યાં પણ કોઈ માણસ મરી ગયું હોય તો એ માણસ ત્યાં પહોંચી જાય. એક અડધી મિનિટમાં પહોંચે. મેં બહુ સારા હતા. કઈ પણ હોય તો મને જરા કહેજો, ગભરાશો નહીં. કેટલા વાક્યો? ભાઈ બહુ સારા, ગભરાશો નહીં. કઈ પણ કામ હોય તો કહેજો. આ 3 વાક્યોમાં શું થાય બોલો? શું થાય બોલો? આ શીખવું પડે, આના ક્લાસ ચાલુ કરવા પડે લીડરશિપના. અને હકીકતમાં જેનો લીડર બનો, કોઈ પણ જગ્યા હોય પ્રવેશ કરો, ઘૂસ મારો. કોઈ પણ સબ્જેક્ટ એવો ન હોય કે જેમાં જૈન હોય. ખ્યાલ આવે છે? આ સામાજિક માળખું છે.
ના મારાથી ના એટલે અમારામાં તો ત્યાં સુધી આવી ગયું એક ગ્રંથ આપે ને આ ગ્રંથ એટલે 2 બુક કરીને આખું વ્યાકરણ કર્યો આસો ના માસા મારાથી ના કેમ નહીં ફેસિંગ થી ડરો નહીં કોઈ પણ વાતને ફેસ કરવાની આવે ત્યાં પીછાહટ નહીં કરવાની જવાનું જમવાનું ના આવડે તો કાંઈ વાંધો નહીં ખ્યાલ આવે છે પણ પીછે તો નહીં હટવાનું કસોટી તો ઝીલવામાં જ મજા આવે ચેલેન્જ ઝીલો હમદર્દી તમારી પાસે હોય તો આ બધો નિખાર આવે અને ચોથી વાત છે નાની નાની થયેલી લોકોની ભૂલો યાદ નહીં રાખવા માફ કરી જેનાથી આપણને કશું નુકસાન નથી એવી ભૂલોને માફ કરતા સમજ્યા આવડે કામવાળી અડધો કલાક લેટ આવી તો કચકચ નહીં કરો કેમ બેન કેમ મને જરા લેટ થયું ઘરે બધું બરાબર છે આવું પણ પૂછી શકાય તબિયત તો બરાબર છે આજે મારે જવું હતું એટલે મને એવું હતું જરા વહેલી આવે તો જલ્દી હું નીકળી જાઉં પરંતુ જરા અડધો કલાક તું લેટ આવી ઘરમાં તબિયત તો સારી છે ને ઘરમાં બધું બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી ને આવું તમે કહો તો શું થાય એનું પરિણામ હે પોઝિટિવ અને આવે અને તમે તૈયાર જ બેઠેલા પણ એને જેવો અંદર પ્રવેશ કર્યો નથી ને તમે સ્ટાર્ટ કરી દીધી હું કે જંકા એ આવે કેમ હોય ખબર નથી પડતી અને મને બહાર જવાનું તો ઢોકળા લેટ આવી ખબર નથી પડતી આમ કામ બાકી આગળ બાકી શું કે શું કરે બોલો રિએક્શન શું આવે તમારું કામ જલ્દી થાય કે મોડું થાય એક કામ કરજો સેટી બીજી શોધી લેજો હું આ હાલી પછી ના એવું નથી પછી એની પાછા દોડો સમજ પડે છે આ તમારે ઘરમાં કેવી રીતના જીવવું એ મારે શીખવાડવાનું છે સારું અહીંથી મારે સામાયિક પ્રતિક્રમણ કૌશલ ને આત્મા શીખવાડવાનો છે એના બદલે મારે આ શીખવાડવું પડે છે ખ્યાલ આવે છે તમારે 4 ગુણો એ તમારી પાસે આવે અન્યની નાની નાની ભૂલોને માફ ક્ષમા પહેલું કયું સહનશીલતા બીજું કયું ત્રીજું સિમ્પથી હમદર્દી અને ચોથું ક્ષમા નાની નાની જેનાથી અમને કોઈ પ્રોબ્લેમ થતો ન હોય એ વસ્તુને ઇગ્નોર ઠીક છે કાંઈ વાંધો નહીં શું બોલવાનું ચાલ્યા કરે આવું ઠીક છે જેનાથી આપણને વધારે મોટું નુકસાન થતું હોય એના માટે બેસવાનું હોય આપણે કે એટલા બધા આવ સસ્તા છીએ યાર કે 2-5 પૈસા માટે આપણે બેસીએ 2-5 કરોડની વાત હોય તો અબ્દુલભાઈ બોલો તમારે તો એ ઓછું લાગે યાર બાકી 2-5 પૈસા માટે બેસવાનું થોડું હોય યાર આવા ગુણોને જે ધારણ કરે છે એ મહાપદને ધારણ કરનારા છે આવું સરસ મજાનું લક્ષણ આપણે આમાંથી શીખીએ છીએ સાગરજી મારની સુદ્રષ્ટિ અને શું અદ્ભુત સમાજ વ્યવસ્થા માટેનો એમનું યોગદાન એને જો આપણે શીખીએ ને આ ગુણો આપણા ઘરમાં આવે આપણા છોકરાને થોડું બદલો યાર થોડું બદલો તમારા છોકરાને અલગ રીતે થોડુંક કેળવણી કરવાની ચાલુ કરો એ ઘટાડી જેમ ધકેલ મત કરો ખાલી તમે રૂપિયા આપીને છૂટા ખાવ છો પણ એની અંદર શું છે ડર કેમ છે પરીક્ષા આવે તો ધ્રુજે છે કેમ કે તમે 10 દિવસથી એક્ઝામ છે ભગવાન એક્ઝામ છે ગુરુ મહારાજ એક્ઝામ એટલે હું એના મનમાં એક્ઝામ કરો છો એને ડરાવી નાખો છો એને કહો શું છે એક્ઝામ છે તો શું છે આવું તો કરો એને એક્ઝામનો ડર તમે વધારો છો કે ઘટાડો છો બોલો તમે એક્ઝામનો ડર વધારો છો ઘટાડો છો હું દરરોજ પ્રશ્ન એટલે પૂછું છું કે તમે મારી સાથે બોલતા થાવ ડરવાનું બંધ કરી નાખો તમે સાંભળ્યું છે અને બોલવાનું છે સમજો એટલે આ 4 ગુણોને આપણે આત્મસાત કરીને આગળ વધીએ